નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? રમીલાબેન. રમીલાબેન, ક્યાં રહેવાનું? મોટી વેર, કતારગામ, સુરત. ઓકે. તો રમીલાબેન, તમને કંઈક તકલીફ હતી? હા, શું તકલીફ હતી? પગની. પગની એટલે શું પગમાં થતું હતું? પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું હતું હા. અને અમે દવાખાને આ, પ્લાસ્ટર કરાવેલું હતું. હા. પ્લાસ્ટર થી મને ફરક નહીં પડ્યો. હા. પછી 2 મહિના પછી પાછું મેં આયુર્વેદની દવા લીધી હતી. હા. એનાથી બી મને ફરક નહીં પડ્યો. પછી આ જીનલબેનની ત્યાં હું કામ કરવા આવી ને, તો જીનલબેને મને કહ્યું કે આ દવા સારી આવે છે માસી, એમ કે આયુર્વેદિકની, તો એ તમે લેવો એમ. તો પછી મેં એ દવા લીધી, તો એ દવાથી મને વધારે સારું છે. એટલે શું શું થતું હતું તમને? પગનો આર્યા દુખાવો હતો. હા. ના ગૂંઠણમાં બી જાય દુખાવો. ગોઠણમાં બી દુખાવો હતો? હા. કેટલા સમયથી તકલીફ હતી? મને એમ જોવાય વર્ષ દિવસ થયા. 1 વર્ષથી તકલીફ હતી. હા. તો એની માટે તમે પાટો બંધાયો, પ્લાસ્ટર કરાયું, હા. પછી પટ્ટીઓ મરાવી, આયુર્વેદિક દવાઓ લીધી, હા. છતાંય તમને કોઈ રાહત નહોતી. ના લીધી. નીચે બેસીને તમે કઈ કહેતા હતા કે? હા, પોતા બી નહીં મારી શકતી હતી. હવે હમણાં હું પોતા બી મારી શકું છું. ઓકે. અત્યારે તમને બહુ સારી એવી રિકવરી છે અને હા. કમ્પ્લીટ થઈ ગયું છે પહેલા જે તકલીફ હતી એમાં. હા. ઓકે. તો એની માટે તમે કઈ કઈ દવાઓ લીધી? આ દવા લીધી હતી. એક આ ઓર્થોમેગા. હા. હા. બીજી એક આ દવા લીધી હતી. જોઈન્ટ જીમ હા. અને એક આ કેલ્શિયમ. હા. આ 3 દવાઓ તમે લીધી. કેટલો સમય લીધી? આ જો હમણાં ચાલુ કર્યો મેં, મહિનો થઈ ગયા. 1 મહિનામાં તમને સારી એવી રિકવરી છે? હા. સરસ. તો આ દવાઓ તમને કોના માધ્યમથી મળી? જીનલબેન તરફથી. ઓકે. તો આ દવા વિશે તમે શું મંતવ્ય આપશો? જે આવા લોકો તમારી જેવી તકલીફથી પીડિત હોય હા. તો એને શું સંદેશો આપવા માંગશો? દવા લેવાનો સંદેશો સારી છે ને આ લેવાથી બહુ જરૂરી છે ને સારું છે. ઓકે. તો આ દવાખાને જતા પહેલા એકવાર જરૂર લેવી જોઈએ એવું તમારું કહેવું છે. ખૂબ ખૂબ આભાર ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો.